ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને હવારમાં ખોલીને કે આપણે પાંચાની બધી કોઈ કેમ કે હવે આવી છે ઉનાળુ સીઝન એટલે હવે ટ્રેક્ટરને હરખેથી ખેંચવું જોઈએ એટલે સાધન તો બધા ટીકડા કરવા જ પડે અને હળ નહીં કાઢી લીધું આપણે બહાર ને ભાઈ ઘણા ટાઈમથી આમને પીડ્યું એટલે આમાં બોલે નહોતા ખુલતા પછી આવી રીતે પાણી નાખવું પડ્યું તોય આમાં મેળ આવ્યો નહીં કેમ કે બોલ તૂટી જતા અને આવું થાય એટલે મગજનો પિસ્ટન તો સટકી જાય પછી હું સકડી મારી દીધી ડાયરેક્ટ અને હારો આ બે દાતા ખોલી નાખ્યા કેમ કે આમાં કરવાનું છે પાછું વેલ્ડિંગ અને આમાં બોલાવાનો એક ધારો બહરો એટલે આમાં હલકું તો હાલે ઓલું કહેવાય ને કે નહીં હોય તો હાલ છે બાકી નબળું તો અને બધું ખોલીને બાંધી દીધું ગાડીની વાહન હવે જવાનું છે મહુવા અને ફાઇનલી નીકળી ગયા પહોંચી ગયો સીધો મહુવા મિસ્ત્રી પાસે પણ અહીંયા તો કોઈ હતું જ નહીં અને અહીંયા પૂગ્યો એટલે મને થઈ ગઈ મોઢા ગરમી એટલે મેં રૂમાલથી મોઢું લૂસી નાખ્યું પગ ઉપર પગ ચડાવીને એકલો બેઠો પણ તોય કોઈ આવ્યું નહીં એટલે હું નીકળી ગયો આવી ગયો ડાયરેક્ટ મોગલ સ્ટુડિયોના માલિક પાસે વિજયભાઈ અમારા ઘણા સમયથી મિત્ર છે હું અહીંયા આવું એટલે વિજયભાઈના સ્ટુડિયો ન આવું એવું કોઈ દી બને અને વિજયભાઈ પાસે થોડીક વાર બેહીને આવી ગયો સીધો અમારા ગામની રિક્ષા સ્ટેશન અને ભાઈ કાકો બેઠો તો એકલો મને જોઈને એકલા દાંત જ કાઢ મેં કીધું દાંત ભલે ગમે એટલે કાઢો એટલે કાઢી લે બાકી ચા તો તમારી મૂકવાની જ પછી કાકાની મફતની ચા ઠપકારી લીધી મેં અચ્છા અને પાછો આવી ગયો મિસ્ત્રી પાસે આપણું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ ને હવે જ આવું છે ઘરે તો ચલો કન્ટિન્યુ ફાઇનલી આવી ગયો ઘરે મિત્રો આજ એટલા સ્પેર પાર્ટ નોખા કર્યાની બધા ફિટ કરવાના છે કેમ કે ટ્રેક્ટરને આજ રાતે જ ચાલુ કરી દેવાનું અને હું તમને મળવાની પછીના મિની વ્લોગમાં તો બધાને જય માતાજી ને બાય બાય.